અમરેલીની અંદર જે કૌશિક વેકરિયા વિરુદ્ધ જે નકલી પત્રકાંડ સામે આવ્યો હતો એમાં જે અમરેલીની પાટીદાર દીકરીને જેલમાં મોકલવામાં આવી હતી તેમને લઈને અત્યારે સેશન્સ કોર્ટમાં જે વકીલો છે તેમની દલીલો શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને દલીલો પણ કરવામાં આવી અને એમની સાથે ગોપાલ ઇટાલિયા છે તેમણે જે અમરેલીના એસપી છે તેમની સાથે બંધ બારણે પણ બેઠક કરી છે। હવે આ બધામાં શું ખુલાસો થયો છે તેમની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે વાત હતી કે આજે અમરેલીની પાટીદારની દીકરી છે જેલમાંથી બહાર આવશે અને અનેક જે વકીલો છે તેમણે દલીલો પણ કરી છે। સેશન્સ કોર્ટ દ્વારા પીડિત યુવતીના વકીલની દલીલો કોર્ટે સાંભળી છે। કોર્ટ દ્વારા આજે પીડિત યુવતીને જેલવાસમાંથી મુક્તિ મળવાની ક્યાંક આશાઓ પણ દેખાઈ રહી છે। કોર્ટે દલીલો બાદ ઓર્ડર પર હોવાનું વકીલ સંદીપ પંડ્યાનું એક નિવેદન પણ સામે આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગોપાલ ઇટાલિયા છે તેમનું એસપી છે અમરેલીના તેમની સાથે બંધ બારણે બેઠક પણ ચાલી રહી છે અને અનેક રજૂઆતો કરવામાં આવી છે। હવે તો સૌથી પહેલા જે ત્યાંના વકીલ છે એડવોકેટ અમરેલી જે સંદીપ પંડ્યા છે તેમને સાંભળી લઈએ તેઓ શું કહી રહ્યા છે અને એમની સાથે જે અત્યારે બંધ બારણે બેઠક ચાલી રહી છે તે પણ જોઈ લઈએ। મારા વિરુદ્ધ વકીલ યુવતીનું આજે હિયરિંગ હતું, શું થયું આખો ઘટનાક્રમ શું જામીન નથી થયો? મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે। હું પાયલબેન ગોટીનો એડવોકેટ હતો। આજ રોજ પાયલબેન ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ। એ સુનાવણી આજરોજ મેં પૂરી કરી છે અને હવે તે પાયલબેનની જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે, ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને વધુમાં વધુ જલ્દી બેન પોતાના ઘરે જશે। મને એવો ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। આજની જે ઘટનાક્રમ થયો એમાં હવે શું લાગે છે કે આજે જામીન જેલ મુક્ત થઈ જાય છે કે હજી ફિક્સ ફોર હિયરિંગ રહેશે? ના, ફિક્સ ફોર હિયરિંગ તો નથી કર્યું। કામ છે એ જજમેન્ટ ઉપર ઓર્ડર ઉપર ગયું છે। અત્યારે એવું કોર્ટમાંથી કીધું છે કે આ કામ હવે ઓર્ડર ઉપર। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને વેલ હા સામે સામે દલીલો કરી હતી। મેં એવું પણ કીધું પોલીસે ઓન ધ પ્રીટેક્સ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન જે સર્ગસ કાઢ્યું છે પછી એક્સપ્લેનેશન પોલીસે આપ્યું, ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન। જેમાં હું કાયદો જાણું છું, હું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ જાણું છું, ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન, ઇટ વોઝ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ પુઅર ફોર ધ માઇટી પીપલ। એ વસ્તુનો સમાજમાં સાહેબ ખૂબ આક્રોશ છે। હું તમામ સમાજ વતી રજૂઆત લઈને આવ્યો છું કે આ અમે તમને શાંતિપૂર્વક રજૂઆત કરી, તમારો આભાર માનીએ છીએ તમે આટલો સમય આ પહેલી વાર અમને સારો અનુભવ થયો તમારી પાસે। બિલકુલ તમારો આભાર માનીએ છીએ સાહેબ। અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાશ દેખાશે પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે, બરાબર છે। અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી। સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો। એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે। તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ? રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય। અમારી વાત તમને નહીં ગમે સાહેબ, પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ। બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા હેઠળ ધકેલી દેવામાં આવે છે। માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે। અહીંયા હેમાળની અંદર સાહેબ
બે કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે? આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો. કોઈ સમાજનું, સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા. કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય, સાહેબ, વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે. સાહેબ, અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં. આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને. સાહેબ, કલ્પના કરો છો, ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દેશે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને, અમરેલી પોલીસને, કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે. બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના. આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના. આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો? કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા, ભેંસું લઈ આવી, ગાયો લઈ આવી, એની માતાઓ બહેનોને લઈ આવી? અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ, તમને નહીં ગમે અમારા શબ્દો, પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભણ્યા છીએ સાહેબ, કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો. એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ એક કડવાશ દેખાશે, પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે. બરાબર છે. અહીંયા આજે જે પાટીદાર સમાજની હા મેં This is what people expect, but we never experience. So you are the only one in first. આ બધી જોઈ રહી. હા હા. એક જ મિનિટમાં લઈ હું હા હા. એક જ મિનિટમાં લઈ હું એમની બાજુ ફોટા ફેરવી નાખતા કાગળ. કોર્ટના ઓર્ડરની અત્યારે પરિવારજન પણ એક આશા સાથે રાહ જોઈને બેઠા છે કે કાશ કે આજના દિવસે એમની જે દીકરી છે જેલમાંથી બહાર આવી જાય. પણ હવે એ જોવાનું છે કે આજના દિવસે આ દીકરી જેલમાંથી બહાર આવશે કે નહીં, કારણ કે અત્યારે ગોપાલ ઇટાલિયા છે તે બંધ બારણે બેઠક છે તે એસપી સાથે કરી રહ્યા છે. હવે એ જોવાનું છે કે આમાં શું મહત્વપૂર્ણ ચુકાદો બહાર આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.